જામનગરમાં બપોર બાદ પણ ઉત્તરાયણની રંગત યથાવત છે। લોકો પોતાના પરિવાર મિત્રો સાથે ધાબા પર ચડી પતંગ ચગાવતા જોવા મળ્યા। કાયપો છે લપેટની બૂમો સંભળાઈ રહી છે। સારો પવન રહેતા લોકોને પતંગ ચગાવવાની પણ ખૂબ મજા પડી રહી છે। ઉત્તરાયણનું પર્વ છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ બરોબરનો માહોલ જામ્યો છે અને સવારથી જ પતંગ રસિયાઓ છે તે અગાશી ઉપર ચડી ચૂક્યા છે અને જ્યાં જુઓ ત્યાં કાપ્યો છે લપેટની બૂમો પણ સંભળાઈ રહી છે। ઊંધિયાની લિજ્જત સાથે લોકો પતંગની મજા માણી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો પતંગ ઉડાડી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે। જે પ્રકારે જામનગરની આ ઉત્તરાયણ છે, ઉત્તરાયણમાં લોકો મન મૂકી અને પતંગને સિંચી રહ્યા છે। કેટલા પતંગ અત્યાર સુધીમાં કાપ્યા? પાંચ પતંગ કાપ્યા। કેવી મજા આવે છે? કારણ કે અત્યારે ઉત્તરાયણનો પર્વ છે અને અગાશી ઉપર લોકો એકત્ર થયા છે। અમને બહુ જ મજા આવે છે। અમારું સમગ્ર શાલિગ્રામ પરિવાર એક સાથે ભેગા મળી અને ઉત્તરાયણનું ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ। બહુ જ ઉત્તરાયણનું ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લોકો છે તે લોકો અત્યારે કાપ્યો છે અને લપેટની બૂમો પાડી રહ્યા છે। શું કહેશો, નાના મોટા સૌ કોઈ અત્યારે અગાશી ઉપર? કેવો આનંદ છે? કારણ કે કેટલા અત્યાર સુધી પતંગ કાપ્યા? ઘણા બધા કાપ્યા, પણ અમે આ દિવસની કેટલા ટાઈમથી રાહ જોતા હોઈએ છીએ અને એ દિવસ ફાઇનલી આજે આવી ગયો અને અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ અને ઘણા બધા પતંગ કાપ્યા છે। મેં ઘણા બધા પતંગ કાપ્યા છે। દોડતો જ એમ ના, શાલિગ્રામ ફેમિલી સાથે મળીને અમે લોકો બહુ એન્જોય કરીએ છીએ, બહુ મજા આવે। એન્જોય કરીએ। અરે તમે તો હાથમાં પપોડી લઈને ભાગે છે। આ ઉંમરે પણ આ પીપુડી, આ ઉંમરે પણ મોજ કરવાની છે આપણે। હો, આ ઉંમરે પણ મોજ કરવાની છે। જોવો છો માસ્કની સાથે એન્જોયમેન્ટ। શું કહેશો, અત્યારે પતંગ ચગાવી રહ્યા છે, બીજી તરફ માસ્ક લગાવીને ક્યાંક ને ક્યાંક પતંગની દોરીથી રક્ષણ પણ મેળવી રહ્યા છો। અરે બહુ સરસ મજા આવે છે એકદમ। અને અમે તો સવારના વહેલા ઠંડા પવનમાં પણ ઉપર બધા લોકો ફેમિલી સાથે આવી ગયા છીએ અને બહુ ખૂબ જ આનંદ માણી રહ્યા છીએ। આનંદ માણી રહ્યા છે। અત્યારે જોવો છો ઉંમર 55 કી सीना बचपन का बोर खाई છે। હા, પતંગ ઉડાડ્યા? કેવી મજા આવે? મજા આવે। નાના મોટા સૌ કોઈ અહીં મજા કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગરના જે આકાશ છે તે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। લોકો છે એ ક્યારના આ તહેવારોનો રાહ જોતા હતા અને ત્યારે આજે ઉત્તરાયણનું પર્વ આવ્યું છે ત્યારે સવારથી જ અહીં બપોર બાદ પણ લોકો છે તે ઘરના ધાબા ઉપર જોવા મળી રહ્યા છે અને પતંગની મજા છે તે માણી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।